વર્ષોના ભાઈ કામ ચાલુ જ છે હવે મારે ગલી કેટલા એમ ગયા તબિયત ખરાબ થઈ ગઈ છે ટ્રીપ પાર માથી બોલાડું બી નથી તંગી એટલે ડીપ નીંદ જરા સમજ નહીં પડે એ તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક નો વ્લોગ આજે એક નવો સર પાસે મોર્નિંગ માં રેડી થઈ ગયા છે તો હમણાં આપણે જવાનું છે માર્કેટ ઉઠી બાઇક લઈને એના પહેલા ચાલુ છે વરસાદ એટલે પહેલા રેનકોટ પહેરી લઉં અને પછી નીકળીએ ઠીક છે ચાલો અને કે ફાઇનલ એંગલમાં રેડી થઈ ગયા છે તો આપણે નીકળીએ માર્કેટ જવા ફટાફટ માર્કેટનું કામ છે પૂરું કરીએ કેમ કે વરસાદના ગેરંટી નથી વધી બી જાય ઘટી બી જાય અચાનક મમ્મી થઈ જાય એટલે ઠીક છે વર્ષોના ભાઈ કામ ચાલુ જ છે હવે મારે ગલી કેટલા બાઈક બાઈક ધોવાઈ ગઈ જવાના એક નંબર સાફ થઈ ગયા વરસાદ બહુ ખરાબ છે ચાલુ થઈ ગયો વરસાદ બહુ ભયંકર ચાલુ થઈ ગયો છે હાલો ગાઈસ આજે તમારો ભાઈ છે ને વરસાદ ચાલુ વરસાદની શોપિંગ કરવા પડતી છે બધો માલ ચાલુ વરસાદ ફૂલ વરસાદ ચાલુ છે પણ હવે માલ બી લેવા પડે તો ડબલ થઈ જવા પાણી લાગ્યા પડે માટે ગાઈસ પેટ્રોલ માર્કેટ બધું કામ પડી ગયું છે એકદમ ફિનિશ બધું કામ આજનું જણા જાણે ગાડી ફિલ અપ કરવા માટે એટલે આપણે રેડી કામ કરવા ચાલે છે પહેલા ફિલ અપ કરો ને પછી ઘરે જઈને મારે ગોળી બી આપણે લખવાનું છે મને એમ કે તબિયત ખરાબ થઈ ગઈ છે ટ્રીપ પાર ઠંડી કરતી લાગ્યા કરતી છે બહુ ખરાબ જો ઓર્ડર મને પડે તો લોચા પર લાગે ઠંડામાં એટલે પહેલાં ગોળી બી લો કરી જઈને બસ મજા આરામ કરી લઈએ આરામ થઈ જાય ઠીક છે પહેલાં ફિલઅપ કરી લઈને પછી નીકળી જાય ઘરે જવા માટે ચાલો સાદું પેટ્રોલ નથી એ તમારે બહાર તો રસ્તા મારવાનો તો સાદું પેટ્રોલ નથી ફાઇનલી આપણી બાઇકમાં ફિલઅપ થઈ ગયું છે તો આપણે નીકળીએ ઘરે ટાઈમ થઈ ગયો છે 1:23 ઘરે જ્યારે મસ્ત લંચ કરીએ અને બધા લાકડામાં રેનકોટ પહેરવા પડે રેનકોટ કાઢી મૂકેલો ચાલુ આવવાનો છે સીન આપવાનો છે મને એકદમ મને સટી કરી છે મને તો રેકેટ એટલે રેનકોટ કરી લો કશો કરીને પહેલાનો પછી ઘરે જાવ ઠીક છે ચાલો એ સ્પેશિયલ વલસાડ બચ્ચા મને માળા બોલાવ્યો છે તમારા ભાઈ છત્રી વાળા એ અગાડી ભાઈ મને બોલાવે દેખાઈ હા માળા બોલાવે છે છત્રી વાળા સ્પેશિયલ એ દેખાઈ તારી મને ઠોકાવાનો ટુકો છત્રી ઉપર જ ઠરી આવીને ઠોકાઈ લાખા કરે છત્રી ઉપર ઘણી વાર આવ્યો બધું દેખાઈ જવાની ઠોકો કેવું ફાઇનલી આપણે આને ડ્રોપ કરી દો છે ચાલ્યા છે ડબ્બે એ ડબ્બે પહેલા બહુ અરે ભાઈ આખા રસ્તા હવે ચાલ્યા છે એવી ઘરે હવે ચાલ્યા છે ઘરે એને ઘર દૂર છે ને ચાલ્યા ઘરે ઠીક છે ને બીજા ઘરે ને મસ્ત લંચ કરીએ અને પછી જોઈએ શું પ્લાન થાય ચાલો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો છે લંચ થઈ ગયું છે તો હવે આપણે પીવાની છે શરદી ખાંસીની ગોળી છે શરદી ખાંસી ગોળી મને એવી ગોળી છે બે ઓલરેડી બીજું કરે છે ગાડી મારા પાછામાંથી પી લઉં એટલે શરદી ખાંસી જે ગોળી છે સારું થઈ જાય તબિયત ખરાબ થઈ ગઈ છે તો સારી થઈ જાય ઠીક છે તમે જ્યાંક બોલાઈ ગયો ને એમ ટાઈમ એટલે તબિયત ખરાબ થઈ ગઈ છે મારી હવે ત્યાં ગોળી બી નો સુઈ જવાનું અત્યારે પછી જોઈએ પ્લાન્ટ આવી તો એ પ્લાન્ટને સેકન્ડ ઓછી આજે માથી બોલાડું બી નથી તંગી એટલે કરાવવા ઘરું આવી ગયું છે મારું તો હવે જોઈએ શું પ્લાન્ટ ઠીક છે ચાલો ગાઈસ બાર એટલો જેનો વરસાદ છે ને તમારી બેનના માટે લાવ્યો વેફર વેફર મંગાવ્યું એટલે એના સ્પેશિયલ વેફર લાવવા કે આટલા વરસાદ નો વિચાર કરો ને આપણે હું વાત કરે છે કે હમણાં લેપટોપમાં લાગેલા છે કામ કરવા માટે ભાભી આપણે વેફર લેવા આટલા વરસાદ વિચાર કરો આપણે કેટલા સારા ભાઈ ગયો અમને શું લાગે બેનને કેટલા સારા ભાઈ ગયો હમણાં દેખ જોરા બોલ હમણાં ઉજાર આડે બહુ સરસ 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 શું આવે સારો એમ બોલ સારો જ્યારે લોકોને તારીફ પચે નહીં ને ત્યારે લોકોને કઈ ચાલ તો કામ કરું ઠીક છે એની વારે એટલે ડીપ મિનિંગ હોય કે મને વારે ડીપ મિનિંગ તો જરા સમજ નહીં પડે સરસ નો મિનિંગ નહીં ખબર તને એવા ડીપ મિનિંગમાં ડીપમાં જલ્દી નહીં સરસ સરસ એટલે સારું જ હમણાં કોઈ બોલી મિનિંગ ઉલટું ફૂલટું બધા ડીપમાં થઈ જાય પણ ડીપ મિનિંગ આપણા બોડી મિનિંગમાં જલ્દી નહીં ગુટા મને તો મેં બી લાવ્યો છે મારા બે મેં બી ખાઈ લઉં ને બી ખાવા ડેલી ખાઈ લેલી પોતે એને લીધે ઠીક છે